આવે છે આવે છે. ધન્યવાદ. इत्यभिहितहार्दाय मह्यं च भगवान् परः इत्यावेदितहार्दाय आदिदेशारविन्दाक्ष आत्मनः परमां प्रीतिम् इत्यावेदितहार्दाय मह्यं स भगवान् परः इत्यावेदितहार्दाय मह्यं भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् आदिदेशारविन्दाक्ष परमां स्थितिम् इत्यावेदितहार्दाय मह्यं स भगवान् परः भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् इत्यावेदितहार्दाय मह्यं स भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् इत्यावेदितहार्दाय मह्यं स भगवान् परम मह्यं स आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् इत्यावेदितहार्दाय भगवान् परः भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् इत्यावेदितहार्दाय मह्यं स भगवान् परः भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् इत्यावेदितहार्दाय
मह्यं स भगवान् परः वेदितहार्दाय मह्यं स भगवान् परः भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् आत्मनः इत्य आवेदितहृदय मह्यं स भगवान् परः वयं भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितिम् मह्यं भगवान् भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमां स्थितम् आवेदितहृदय मह्यं स भगवान् परः भगवान् परः आदिदेशारविन्दाक्ष आत्मनः परमा स्थितिम् શબ્દાર્થ લઈશું. શબ્દાર્થ લઈ લો. યસ. હરે કૃષ્ણ. Let me share the screen. Hopefully, I should be able to share. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिधर धारी गिरिवर धारी. इति आवेदित मैं आ प्रमाणे प्रार्थना करी તેથી સ્ક્રીન તો દેખાય છે ને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. થેન્ક યુ. હાર્દાય હૃદયના મર્મ સ્થાનેથી મહ્યમ મને સહ તે ભગવાન પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ ભગવાન પરહ ઉત્તમ આદિદેશ ઉપદેશ આપ્યો અરવિંદ અક્ષ કમળ જેવા લોચન વાળા આત્મનઃ પોતાની જાતને પરમામ દિવ્ય સ્થિતિ. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. મેં જ્યારે ભગવાન સમક્ષ મારી હાર્દિક ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કમળ લોચન ભગવાને મને પોતાની પરમ દિવ્ય સ્થિતિનું જ્ઞાન આપ્યું. હરી બોલ. કોણ બોલે છે આ શબ્દો?
ઉદ્ધવજી. ઉદ્ધવજી. ઉદ્ધવજી, હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવાર્થ વાંચો વ્રજરાની વિનીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદની જય. આ શ્લોકમાં પરમાન સ્થિતિ શબ્દો મહત્વના છે. જ્યારે બ્રહ્માજી સમક્ષ 4 શ્લોકો 2.9.33 થી 36 શ્રીમદ ભાગવતમ કહેવામાં આવ્યું ત્યારે તેમાં પણ આ દિવ્ય સ્થિતિનો ઉલ્લેખ નહોતો. આ દિવ્ય સ્થિતિમાં ભગવાને દ્વારકા અને વૃંદાવનમાં પોતાની સેવામાં યુક્ત પ્રેમી ભક્તો સાથે જે દિવ્ય લીલાઓ કરી હતી તે મુખ્ય વિષય છે. જ્યારે ભગવાને તેમની વિશિષ્ટ દિવ્ય સ્થિતિનું વિવરણ કર્યું ત્યારે તે વર્ણન ફક્ત ઉદ્ધવજી માટે જ હતું અને તેથી જ ઉદ્ધવજીએ ખાસ કહ્યું છે મહ્યમ, મને. મહર્ષિ મૈત્રેયજી ત્યાં બેઠેલા હતા, પરંતુ જેમની ભક્તિમાં તાર્કિક જ્ઞાન સાથે ભેળ થઈ હોય અથવા જેમને સકામ પ્રવૃત્તિમાં રસ હોય એવા ભક્તો આ દિવ્ય સ્થિતિને ભાગ્યે જ સમજી શકે. જે ભક્તો જ્ઞાન અને યોગ મિશ્રિત ભક્તિથી આકર્ષાયા હોય તેવા સામાન્ય ભક્તો સમક્ષ ભગવાનના ગુહ્ય પ્રેમની પ્રવૃત્તિઓ ભાગ્યે જ પ્રગટ થતી હોય છે. આવી પ્રવૃત્તિઓ ભગવાનની અચિંત્ય લીલાઓ છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય. જય. ધન્યવાદ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દિવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શિલા પ્રભુપાદ કી જય. હું પ્રાર્થના કરું છું કે હું જે કાંઈ પણ બોલું તે ગુરુ પરંપરામાં બોલું, આપ સર્વ ભક્તોની ઉપયુક્ત સેવા થઈ શકે તેવું બોલું અને ખાસ કરીને મારા પોતાની આત્માની પવિત્રતા અર્થે પણ બોલું. તો ચોથો અધ્યાય 3જા સ્કંદનો, એમાં વિદુરજી જે છે મૈત્રેય મુનિને મળે છે તેની ચર્ચા છે અને એમાં પર્ટિક્યુલરલી 19મો શ્લોક એટલે ઉપરથી જે આ બ્લુ કલરનું બોક્સ છે એમાં 3જા કલરના બોક્સમાં આપણે આવીએ કે ઉદ્ધવજી જે છે એ ભગવાનનો મહિમા ગાતા અને ભગવાનને પ્રાર્થના કરતા એકદમ અભિભૂત થઈ જાય છે. અને ચોથું એમાં 19 થી 22મા શ્લોકમાં ઉદ્ધવજી જે છે એ ભગવાન પાસેથી શું સાંભળે છે એની વાત કરે છે. ભગવાન જે છે ઉદ્ધવજીને એમની પરમ સ્થિતિ વિશે જણાવે છે જે ગુપ્ત છે, ગોપનીય છે. ઇટ ઇઝ સિક્રેટ, ઇટ ઇઝ નોટ બીંગ ડિસ્ક્લોઝ ટુ એવરીબડી. દાખલા તરીકે તમારા ઘરમાં નાના બાળકો હોય, તમારા ઘરના અત્યંત પ્રિય હોય, બરાબર, તમને પ્રાણ કરતાં પણ વહાલા હોય તમારા બાળકો, પણ છતાંય એ બાળકોને તમે એ વસ્તુ ન કહો કે તમે તિજોરીમાં ક્યાં શું રાખેલું છે અથવા તમારા બેંકમાં શું બેલેન્સ છે અથવા તો પર્ટિક્યુલર સમજો કે કોઈ જગ્યાએ તમારી લેણી દેણી ચાલતી હોય તો ત્યાં આગળ શું ક્રિટિકલ મેટર છે, કારણ કે એની સમજ નહીં પડે છે. એવું નથી કે તમે બધું છુપાવવા માગો છો, પણ તમે સમજો છો કે એની એ લેવલ નથી. હરે કૃષ્ણ. મારો અવાજ બ્રેક વગર આવી રહ્યો છે? હરે કૃષ્ણ પ્રભુ. હા પ્રભુ. હા, થેન્ક યુ. સો બહુ જ મહત્વની બાબત છે કે એક પરિપક્વતાની જરૂર હોય છે. આધ્યાત્મિક યાત્રામાં પણ પરિપક્વતા બહુ મહત્વની છે, મેચ્યોરિટી. અને એ મેચ્યોરિટી જે છે એ જેમ જેમ વ્યક્તિ ભક્તિમય સેવામાં સેવા ભાવને કેળવવાનો પ્રયત્ન કરતો જાય, એવું નહીં કે આટલા વર્ષો તેટલા વર્ષો, એ તો છે જ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ સમજાવે છે કે ભાઈ જેમ જેમ સમય જતો જાય એમ એમ વ્યક્તિની જે સેવા હોય એ સેવા પાછળની ભાવના, જેને આપણે અત્યારના શબ્દોમાં મૂડ કહીએ છીએ, એ મૂડ ચેન્જ થતો જાય. એને મૂડમાં વધારે ને વધારે સર્વિસ એટીટ્યુડ આવતો જાય. શ્રીલા પ્રભુપાદ પણ રોજ સવારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જપ કરતા હતા. એવરી ડે મોર્નિંગ હી યુઝ ટુ ડુ. આપણે પણ કરીએ છીએ.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ને? તો આપણને લાગે કે શું ડિફરન્સ છે, શું ભેદ છે આપણામાં અને શ્રીલા પ્રભુપાદમાં, હે ને? પણ there is a difference of servitude, the difference of mood, difference of mentality, અને ભાવનાનો જે ભેદ છે ને એ બહુ મહત્વનો છે. જેમ જેમ વ્યક્તિ કૃષ્ણ કોન્શિયસનેસમાં આગળ વધે તેમ તેમ તેની સેવા ભાવના અથવા તો એનો ભગવાનને સમર્પિત થવાનો ભાવ વધતો જાય, અને તેમ તેમ ભગવાન એને વધારે ને વધારે સિક્રેટ, કોન્ફિડેન્શિયલ, ગુપ્ત રહસ્યો કહેવાનું, જણાવવાનું, પ્રદર્શિત કરવાનું શરૂ કરી દે છે. ભગવદ્ ગીતામાં પણ આપણે ભણીએ છીએ, ભગવાન કઈ રીતે 3 સ્ટેજમાં જ્ઞાન કહે છે, એને કયા 3 શબ્દો વાપર્યા છે ભગવાને? હરે કૃષ્ણ. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. નહીં, ભગવદ્ ગીતામાં જે 3 સ્ટેજ છે ને ગુપ્ત જ્ઞાન, કયા છે? ગુહ્ય ગુહ્યતમ ને ગુહ્ય ગુહ્યતમ અને ગુહ્યતર. ગુહ્યતમ. વેરી નાઇસ પ્રભુજી, થેન્ક યુ. તો ગુહ્ય કોન્ફિડેન્શિયલ, પછી કે ગુહ્યતર એટલે કે વધારે કોન્ફિડેન્શિયલ, અને ગુહ્યતમ એટલે કે મોસ્ટ કોન્ફિડેન્શિયલ. એને એટલે આ બધું જે સ્ટેજીસ છે, અર્જુન જેમ જેમ શરૂઆતમાં અર્જુનજીની કેવી પરિસ્થિતિ હતી કે હું તો ભાઈ લડું નહીં, હું ભીખ માગીને જીવી લઈશ, પણ હું લડીશ નહીં, મારાથી આ હત્યા થશે નહીં, ગુરુની હત્યા, દાદાની હત્યા, આટલા બધા જીવોની હત્યા. હરે કૃષ્ણ, પ્લીઝ. તો મારાથી આ બધું નહીં થાય. અર્જુન જે છે એ હું પણ આમાં હતા. અને જ્યારે અર્જુનજીએ પોતાનું સમસ્ત સર્વસ્વ સોંપી દીધું, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ આટલા બધા લોકો જોડે ગાય તો એને કહેવાય ને કે પેલા પડઘા પડે પર્વતોમાં, એના જેવું કહેવાય. એને બહુ સરસ. તો એને પછી ભગવાને જેમ જેમ અર્જુનજીએ પોતાનું એમ કહેવાય કે સમર્પણ વધાર્યું, સરેન્ડર વધાર્યું, એમ એમ વધારે ને વધારે ડીપમાં ભગવાન એમને લઈ જાય છે. એને હવે આ કહું, હવે આ કહું. એવી જ રીતે શ્રીમદ ભાગવતમમાં 11મા સ્કંધમાં ઉદ્ધવ ગીતા આવે છે, કે જેમાં ડીપ સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ કે આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું જોઈએ તેના વિશેનું સરસ માર્ગદર્શન ભગવાન ઉદ્ધવજીને આપે છે. કમ્પેરિઝન કોની સાથે કરવામાં આવે છે? ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું તો કે બ્રહ્માજી સાથે. હે ને? ભગવાન એવું કહે છે, ઇવન આગળ આવશે ને ક્લેરિફાય થશે, કે બ્રહ્માજીને જ્યારે ભગવાને ચતુશ્લોકી ભાગવતમ કીધું ત્યારે પણ જે રહસ્યો ઉપર પડદો ઉઠાવ્યો નહોતો, એ રહસ્યો ઉપરનો પડદો ભગવાન જ્યારે ઉદ્ધવજીને વાત કરે છે ત્યારે ઉઠાવી લે છે. વાવ, અમેઝિંગ ને? 3જા સ્કંદમાં આપણે જોઈશું ફર્ધર કે બ્રહ્માજી જે છે એ ભગવાન પાસેથી એકદમ ડાયરેક્ટ કોન્ફિડેન્શિયલ ઇન્સ્ટ્રક્શન લે છે. અને બ્રહ્માજી જે છે જ્યારે એમનો ઉદ્ભવ થાય છે ત્યારે કંઈ તરત એ વિશ્વનું, સૃષ્ટિનું સર્જન કરવા માટે શક્તિમાન હોતા નથી. હે ને? એમને એ શક્તિ નથી હોતી. એ ભગવાનનું ધ્યાન ધરે છે, અને ત્યારે ભગવાન જે છે એ પોતાની જાતને પ્રગટ કરે છે અને એમને સમજાવે છે કે કેવી રીતે ભગવાન જે છે પોતે સંપૂર્ણ રીતે સ્વતંત્ર અથવા પોતાનામાં પૂર્ણ છે, હે ને? અને કેવી રીતે આ ભૌતિક જગતથી પરે છે. અને એ પછી ભગવાન બ્રહ્માજીને સર્જન કરવાની શક્તિ આપે છે. એ શક્તિ એમની પોતાની હોતી નથી, એ ભગવાન પાસેથી આવે છે. અને આ જે સિક્રેટ જે છે એ ભગવાન બ્રહ્માજીને રજૂ કરે છે કે ભાઈ મહાવિષ્ણુનો શું રોલ છે, ગર્ભોદક્ષાઈ વિષ્ણુનો શું રોલ છે, ક્ષીરોદક્ષાઈ વિષ્ણુજી શું કરશે, હે ને? આ બધું જ જે છે જ્ઞાન બ્રહ્માજીને આપવામાં આવે છે.
અને પછી બ્રહ્માજી જે છે એ સર્જન ચાલુ કરે છે. એટલે બ્રહ્માજીને પણ ઘણું બધું નોલેજ આપ્યું છે, પણ કેટલી લિમિટમાં આપ્યું છે? જેટલી બ્રહ્માજીની શરણાગતિ, પરિપક્વતા અથવા તો તે સમયની જે જરૂરિયાત છે તેટલા મુજબ આપવામાં આવ્યું છે. રાઈટ? એવું નથી કે બધું જ જે છે એ એમને ડિસ્ક્લોઝ કરવામાં આવ્યું. એટલે શુદ્ધ ભક્ત જે હોય છે એને ઘણી બધી વધારે માહિતી શેર કરવામાં આવે છે ભગવાન દ્વારા. એને આ એક બહુ મહત્વનું અંગ છે, શુદ્ધ ભક્ત. શીલા પ્રભુપાદ કહે છે કે આપણને કેટલી માત્રામાં કૃપા મળશે એ આપણા શરણાગતના ભાવની માત્રા ઉપર આધારિત છે. ગોપીઓ જે છે એમને એટલી બધી કૃપા મળી કે એ લોકો એકદમ જેમ કહેવાય સમાધિસ્થ ભાવમય થઈ ગયા. અને એટલી કૃપા બ્રહ્માજીને, નારદજીને નથી મળી, એટલી કૃપા ગોપીઓને મળી છે. ઉદ્ધવજીને ઇવન યાદવો કરતા પણ વધારે કૃપા મળી છે. તો ભગવદ્ ગીતામાં જેમ ભગવાન કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. હરે કૃષ્ણ. તો જેટલી માત્રામાં આપણે સિન્સિયર હોઈએ, સરેન્ડર કરી શકીએ, તેટલી માત્રામાં આપણને કૃષ્ણ ભાવનામૃતમાંથી સુખ, સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય. જેટલી માત્રામાં. એવું કહે છે કે આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં આવી શક્યા તેનું કારણ કંઈક સિન્સિયરિટી છે. અને આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં ટકી શકીએ એના માટે પણ સિન્સિયરિટી જરૂરી છે. અને આગળ વધી શકીએ એના માટે તો અબ્સોલ્યુટ નેસેસિટી છે. એના વગર, સિન્સિયરિટી વગર કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધી જ ન શકાય. નહીં તો પ્રભુપાદ કહે છે કે ઇસ્કોન જે છે એ કલ્પવૃક્ષ છે, ડિઝાયર ટ્રી. કલ્પવૃક્ષ એટલે શું? કલ્પવૃક્ષનો શું અર્થ થાય? હરે કૃષ્ણ. જે માંગીએ મળે. હા, પૂર્તિ થાય. હા, મહત્વનું છે કલ્પના. જે કલ્પના કરીએ તે બધું જ મળે. એને તમે આમ બોલો નહીં છતાં પણ જો કલ્પના કરો, કંઈક મનમાં વિચાર આવે, તુરંત સત્ય થાય. અને ઇસ્કોનમાં એવું છે, પ્રભુપાદ કહે છે. હવે કોઈ સમજો કે એવા એનો ઉદ્દેશ હોય કે ભાઈ મને બહુ જ બધું જાણવા મળે, એને આધ્યાત્મિકતા વિશે, એને જ્ઞાનની બહુ જ ઈચ્છા હોય, તો જોઈએ એટલું જ્ઞાન મળે. ઇસ્કોન એવું કલ્પવૃક્ષ છે. અને એટલા બધા સરસ સરસ પ્રભુપાદ આટલી બધી બુક્સ લખીને ગયા છે, મોર દેન 90 બુક્સ, રાઈટ? અને એ ઉપરાંત એટલા સરસ સરસ ભક્તો છે, એટલું જબરજસ્ત અદ્ભુત જ્ઞાન મળે. તો જ્ઞાન જોઈતું હોય તો જોઈએ એટલું મળે. કોઈ વ્યક્તિ આવે ઇસ્કોનમાં કે હું જોડાઉં અને મારે ઇસ્કોનમાંથી ખૂબ એમ કહેવાય કે આધ્યાત્મિક લાભ અથવા તો એમ કહેવાય મુક્તિ પ્રાપ્ત કરવી છે, સરળતાથી મળી શકે. રાઈટ? પ્રભુપાદના આદેશોનું, ગુરુ મહારાજના આદેશનું પાલન કરે, જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવી શક્ય છે. કોઈ આવે કે મારે ધન પ્રાપ્ત કરવું છે, એને આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને કામી, 4 પ્રકારના લોકો આવે ને. તો કોઈને ખૂબ ધનની પીપાસા હોય, તો હવે સાક્ષાત મહાલક્ષ્મી જેમના ચરણે બેઠા છે એવા ભગવાનની આરાધના કરે તો ધન ના આવે એવું શક્ય જ નથી. રાઈટ? એટલે ચોક્કસ ધન જોઈતું હોય, ધન આવે જ. કોઈ ખૂબ દુઃખી હોય, દુઃખ દૂર કરવા માટે આવે, એનું દુઃખ પણ દૂર થઈ જાય. રાઈટ? ઇટ ઇઝ પોસિબલ. એટલે કલ્પવૃક્ષ છે. કોઈને ખૂબ સત્તા જોઈતી હોય, ખૂબ માન જોઈતું હોય, પ્રતિષ્ઠા જોઈતી હોય, તો એ પણ એને મળી જાય. હા, ઘણી બધી પોઝિશન્સ છે. ઇસ્કોનમાં સેવા કરવી હોય ઘણી બધી પોઝિશન્સ છે. સ્ટાર્ટિંગ ફ્રોમ તમે ઇવન ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, દરેક ટેમ્પલમાં જાત જાતના ડિપાર્ટમેન્ટ હોય છે. એ ડિપાર્ટમેન્ટમાં સેવા કરવાની મળે, એ ડિપાર્ટમેન્ટને હેડ કોર્ડિનેટ કરવાની સેવા મળે, ટેમ્પલ પ્રેસિડેન્ટ, એની ઉપર ગુરુઝ, એની ઉપર જીબીસી, આપણે જોઈએ છે પેલા આઈડીસી કોર્સમાં, રાઈટ? કેટલી બધી ઓથોરિટીઝ છે. કોઈને ઓથોરિટીઝ પાવર જોઈતો હોય તો યસ, દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો જેને જે જોઈએ છે તે આપવામાં આવે છે. અહીંયા ઉદ્ધવજી છે એ શુદ્ધ ભક્ત છે. એમને ભગવાનનો પ્રેમ જોઈએ છે. રાઈટ?
અને સૌથી મહત્વની વસ્તુ, અને ભગવાન એમની પાસે એ માહિતી એમને ડિસ્ક્લોઝ કરે છે કે જે ભગવાને બ્રહ્માજીને પણ આપી હોતી નથી. અને કૃષ્ણ કોન્શિયસનેસ જે છે એના માટે જેવી રીતે ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે કેવલ આનંદ કાંડ. કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવનામૃત શું છે? તો કે સુખનો આનંદનો ભંડાર છે. ઇવન ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે એને ભક્તિ એ સુખ છે. કયો 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 શબ્દ છે એના માટે વાપરે છે? હરે કૃષ્ણ. સુખમ કરતું અવ્યયમ. હરી બોલ, હરી બોલ. ધન્યવાદ માતાજી. સુખમ કરતું અવ્યયમ. એને બહુ આનંદ થાય. આપણે જે કંઈ પણ સેવા કરીએ એમાં આનંદ થાય. કંઈક ભાગવતમ ભગવદ્ ગીતાના ક્લાસ કરીએ એમાં પણ આનંદ થાય. કંઈક એડમિનની સેવા હોય, ટીચિંગની સેવા હોય તો પણ આનંદ થાય. જપ કરતા હોઈએ તો પણ એને આપણને એક અલગ આનંદનો અનુભવ થાય, એક અલગ સંતોષનો અનુભવ થાય. એને પણ ક્યારે થાય? આપણે સિન્સિયર હોઈએ તો. એને તો જ આપણને આનંદ આપણા આગળ આપણા હૃદયમાં પ્રગટ થાય. તો જે સંતોષ અથવા તો એ જ્ઞાન આપણા હૃદયમાં પ્રગટ થાય. જેટલા વધારે સિન્સિયર એટલી વધારે કૃપા પ્રાપ્ત થાય, એટલા વધારે આપણી શ્રદ્ધા વધે, એટલું આપણું સુખ અથવા આનંદ વધે, એટલું આપણું રિયલાઇઝેશન વધે. રાઈટ? આપણે ઘણીવાર ભક્તોને સાંભળતા હોઈએ, ઇવન લાઈક પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને સાંભળતા હોઈએ તો આપણને એમ એકદમ થાય, ઓહ વાવ, કેટલું જબરજસ્ત રિયલાઇઝેશન છે. ગુરુ મહારાજને સાંભળીએ કે વાવ, કેટલું જબરજસ્ત રિયલાઇઝેશન. કેમ? જેમ જેમ વધારે સિન્સિયરિટી એમને બતાવી એમ વધારે કૃપાને પ્રાપ્ત થયા. સિન્સિયરિટી બતાવવું એટલે શું? મનમાં તમે સિન્સિયરિટી બતાવો એ એક શરૂઆત છે. એના પછી આપણા વચનમાં, આપણી જીભ ઉપર સિન્સિયરિટી આવે. હું એ જ બોલીશ જે કૃષ્ણ માટે હોય. રાઈટ? હું એ જ બોલવાનો વધારે ને વધારે પ્રયત્ન કરીશ કે જે શ્રી કૃષ્ણને વર્ણવતું હોય અથવા તો એમને અનુકૂળ હોય. રાઈટ? દાખલા તરીકે અત્યારે સમજો કે કાર્તિક માસ, દામોદર માસ ચાલે છે, તો હું મારા જીભથી 24 કલાકમાં એક વખત દામોદર અષ્ટકમ જરૂર બોલીશ. જીભથી હું એક વખત ગોપી ગીત જરૂર ગાઈશ. એ જીભને સેવામાં લગાવીને એ મારી સિન્સિયરિટી કહેવાય ને. એવું આપણે પ્રણ લઈએ તો હે ને. તો જેમ જેમ વધારે આપણે આપણી સિન્સિયરિટીને કરીએ, જીભથી, હાથથી, પગથી, જે કંઈ પણ કામ, પરિક્રમા હું વધારે કરીશ, તુલસી પરિક્રમા. રાઈટ? તો એવા જે કોઈ પણ આપણે પરિક્રમાના નિયમ લીધા હોય કે જે કંઈ પણ હોય, એ જેમ જેમ આપણી સિન્સિયરિટી વધારે આવે એમ આપણું રિયલાઇઝેશન વધતું જાય. અંદર આપણને ખરેખર રિયલાઇઝેશન થાય કે આ વસ્તુ તો મને પહેલા હું જોતો તો છતાંય મારા ધ્યાનમાં નહોતી. ભગવદ્ ગીતાના જેમ એક એક અધ્યાયમાં અર્જુનને વધારે ને વધારે જ્ઞાન આપવામાં આવ્યું છે. આપણને લાગે દરેક દિવસે કૃષ્ણ મને કંઈક વધારે રિયલાઇઝેશન આપી રહ્યા છે. પેલું ચૈતન્ય ચરિતામૃતમાં પણ કહે છે ને, ગુરુ કૃષ્ણ કૃપાએ પાએ ભક્તિ લતા બીજ. કોઈ એકેડેમિક નોલેજથી નહીં, અથવા ફિઝિકલ સ્ટ્રેન્થથી નહીં, માત્ર કૃપાથી. આપણો તો આખો બિઝનેસ જ કૃપાનો છે. મર્સી મુવમેન્ટ પ્રભુપાદ કહે છે. અને એ જ્યારે આપણને ખબર પડે, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કહે છે, જ્યારે વ્યક્તિને એવું રિયલાઇઝેશન થાય કે મારો સંપૂર્ણ આધ્યાત્મિક વિકાસ માત્ર ને માત્ર કૃપા ઉપર અવલંબિત છે, ત્યારે એનું કૃષ્ણ ભાવનામૃતને જોવાનું આખું જે વિઝન હોય છે એ બદલાઈ જાય છે. વ્યક્તિ બહુ જ હમ્બલ થઈ જાય છે, એકદમ વિનમ્ર થઈ જાય. અને એને ખબર છે કે હું ચાહે ગમે તેટલું હાથ પગ મારી લઈશ, પણ કૃપા અલ્ટિમેટ તો કૃપા જ છે. એને સમજો કે રોજ 108 માળા કરી લઈએ આપણે, એવરી ડે, થ્રુઆઉટ ધ લાઈફ. બરાબર? હા, ગુડ, ઇટ ઇઝ ગુડ, ડેફિનેટલી. પણ એના ઉપર આપણે છાતી ઠોકીને કહી શકીએ કે એનાથી કૃષ્ણનો પ્રેમ મળી જશે? નહીં. અલ્ટિમેટલી તો કૃષ્ણની ઈચ્છા ઉપર છે, કૃષ્ણની કૃપા ઉપર છે. એને નાનું બાળક હોય, એને એના હાથમાં સમજો કે કંઈક હોય ને તમને આપવું હોય તો એની ઈચ્છા ઉપર છે. તમે એને ગમે તેટલું પટાવો, ગમે તેટલું ધમકાવો, એ ના આપવું હોય તો ના આપે. એવી રીતે કૃષ્ણની ઈચ્છા જ્યારે થાય ત્યારે કૃષ્ણ પ્રેમ મળે આપણને. નોટ બાય માય સાધના, પ્રભુ કહે છે. હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા હોઈએ, પણ આપણે જપ કરીને આમ કરીએ, સરસ, આજ તો ચલો 6 વાગે માળા પૂરી કરી નાખી, અથવા તો આજે 64 માળા કરી નાખી, આ કાર્તિક ચાલે છે, રોજ 64 માળા કરીશ. રાઈટ? વોટ એવર. પણ એ ભાવથી કરીએ કે મારે કંઈક કરી નાખવું છે, હું કૃષ્ણને બતાવી દઉં, દેટ ઇઝ વન ભાવ. એનાથી આગળનો ભાવ શું છે? પ્રભુ કહે છે કે એનાથી આગળનો ભાવ છે
કે ભાઈ હે કૃષ્ણ, હું માળા કરું છું પણ મારાથી તો બધા 10 અપરાધ થઈ જાય છે, આટલા બધા અપરાધ થાય છે, હે પ્રભુ, હે ગુરુ મહારાજ, મારી ઉપર દયા કરો, મારી ઉપર કૃપા કરો. એ ભાવથી જ્યારે આપણે જપ કરીએ અને એવરી રાઉન્ડ વી રિમેમ્બર ગુરુ મહારાજ, રાઈટ, દરેક રાઉન્ડે આપણે એવું સ્વીકારીએ, એવું માનીએ કે મારાથી પરફેક્ટ માળા નથી થતી, હું અપરાધથી માળા કરી રહ્યો છું, પણ તમે મારી પર કૃપા કરો. તો એનું જે રિઝલ્ટ છે એ બહુ વધારે સારું આવશે. અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયાદ સેવોન્મુખે હિ જીવાદો સ્વયમેવ સ્ફુરતિ હદ. શું કે છે? સેવોન્મુખે હિ જીવાદો, સેવાથી, સેવાના ભાવથી, અને આપણી ખાલી ગ્રોસ સેન્સીસ જે છે એના ઉપર નહીં. દાખલા તરીકે આપણે ભગવાનના વિગ્રહના દર્શન કરતા હોઈએ તો જાણે સાઇટ સીઈંગ કરતા હોય એવી રીતે નહીં, આપણે ભગવાનની કૃપા માગીએ, હે ને, એવી રીતે. એટલો સરસ નવદ્વીપ મંડલ પરિક્રમાનો દાખલો છે ને. પ્રભુ કે ઘણી વાર, ઓલવેઝ પ્રભુ કહેતા હોય કે મારે મારા કોંગ્રીગેશનનું નવદ્વીપ મંડલ પરિક્રમામાં લઈ જવું છે. નવદ્વીપ મંડલ પરિક્રમા ગૌર પૂર્ણિમાની આજુબાજુ થાય છે, રાઈટ, માયાપુરમાં. અને તો પ્રભુ કે સાંજે મે બી દામોદર અષ્ટકમનો ક્યાં ટાઈમ હશે કે વોટ એવર, તો બધા દર્શન કરવાનો પ્રયત્ન કરતા હશે અને જબરજસ્ત ક્રાઉડ તમે જુઓ છો. અત્યારે પણ તમે સાંજના જુઓ ધામમાં, માયાપુર ધામમાં, કે ઇવન સવારના મંગલ આરતીમાં પણ તમે જુઓ તો એમ કહેવાય કે હવા જવાની જગ્યા ના રહે. હૈયું ભીસાય આમ, એટલી બધી લોકોની આતુરતા હોય ભગવાનના દર્શન કરવાની. હા, આતુરતા હોય એક વાત છે, પણ પછી એ નવદ્વીપ મંડળ પરિક્રમા પ્રભુ કહેતા હતા કે જ્યારે ત્યાં એમને જોયું તો ભક્તો જે છે એ એકબીજા ઉપર જેને એમ કહેવાય ને કે ધસી રહ્યા હતા. કાં તો એકબીજાને ધક્કો મારીને, પુશ કરીને, ગમે તેમ કરીને મને દર્શન થઈ જાય, કૂદકો મારીને, એ ન કેન પ્રકારેણ, તો એ રીતે પ્રયત્ન કરી રહ્યા હતા. પછી સાંજે ક્લાસ હતો, તો એક સંન્યાસી મહારાજ હતા, એમને ક્લાસમાં કીધું કે ભાઈ આપણી મુવમેન્ટ જે છે, આખી કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવનામૃતની જે આખી ચળવળ છે એ કેવી છે? તો કે દયાનો વેપાર છે, એને મર્સી બિઝનેસ. અને તમે પછી અપરાધ કરો બીજા કોઈ ડિવોટીનો, એમની સાથે મિસબિહેવ કરો, તમે કોઈને વાગે, ધક્કો માગે, એવું રીતે કરીને કરો, તો કેવી રીતે કૃપા પ્રાપ્ત થશે? હે ને? હા, ભગવાને જે ભક્તોના પ્રકાર કીધા છે ને, એમાં કનિષ્ઠ ભક્તની વ્યાખ્યા આપી છે. શું વ્યાખ્યા આપી છે? કનિષ્ઠ ભક્ત એટલે હરે કૃષ્ણ, એની શ્રદ્ધા શેમાં હોય? ખાલી ભગવાનને જ ભગવાન વિચારે ને બીજા કોઈને નહીં, એમનો જ આદર કરે. હા, વિગ્રહ, હે ને, ભગવાનના વિગ્રહ હોય એમાં એને ખૂબ શ્રદ્ધા હોય, બરાબર. પણ પછી ભગવાનના ભક્તોને એ ગણતે જ નહીં, બિલકુલ ન ગણે, હે ને, એવી રીતે. તો પછી કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? અને મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે, એવું સાંભળવામાં આવ્યું છે, રાઈટ. લાઈક દાખલા તરીકે સૌભરી મુનિનો એક્ઝામ્પલ ખબર છે ને? એમને શું અપરાધ કર્યો હતો સૌભરી મુનિએ? હરે કૃષ્ણ. ગરુડજીનો હે ને, બહુ સરસ માતાજી. હા, એમનો વિસ્તાર બાંધી દીધો અને યમુનાજીમાં નીચે જપ એ જે કંઈ પણ આરાધના કરતા હતા, હજારો વર્ષોની આરાધના, બરાબર. અને પેલી માછલીઓને ગરુડજી લેવા આવ્યા, ગરુડજીને શ્રાપ આપી દીધો, બરાબર. આટલા તપસ્વી કે ગરુડજીને પણ શ્રાપ આપી શકે, અને ગરુડજી તો ભગવાનના ભક્ત. ભગવાનના ભક્તોને જ્યારે પણ શ્રાપ આપવામાં આવ્યો છે એમને રિટાલિએટ નથી કર્યું, એને સામે પરીક્ષિત મહારાજે રિટાલિએટ નથી કર્યું, એવી રીતે ગરુડજીએ રિટાલિએટ નથી કર્યું. ઓકે, આઈ વિલ નોટ કમ હિયર, હે ને. પણ એના કારણે એમનું પતન થયું. પછી ભક્તોનો અપરાધ જ્યારે થાય છે ત્યારે કૃપા તો બંધ થઈ જ જાય છે, પણ વ્યક્તિનું ફોલ ડાઉન થાય છે, ચોક્કસ. અને 101% ધીસ હેપન્સ. કોઈ કે ભાઈ મને કામ બહુ પજવે છે, મને લોભ બહુ પજવે છે, મને ગુસ્સો બહુ આવે છે, એને તો ક્યારેક એની પાછળનું કારણ એવું હોય છે કે આપણાથી ભૂતકાળમાં અપરાધ થઈ ગયો હોય ભક્તનો, એને. અને અપરાધ થવાથી આજે રીપુ છે, ષડ રીપુ, 6 જે દુશ્મનો છે આપણા,
એમને તક મળી જાય છે, કારણ કે કૃપા બંધ થઈ જાય. કૃપા એટલે પ્રોટેક્શન છે, રાઈટ? એ પ્રોટેક્શન કવર જેવું જતું રહે એવું તરત જ આ સડ રીપુઓ આપણી ઉપર હુમલો કરી દે. એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે અપરાધ ન કરીએ. તો આપણે જ્યારે પણ કોઈ પણ સેવા કરતા હોઈએ તો આપણો ભાવ એક તો સેવાનો હોવો જોઈએ, અને બીજું કે આપણાથી અપરાધ ન થાય એની સાવચેતી રાખવી જોઈએ. અને પછી સેમ સેવા આપણે કરતા આવીશું, સેમ ચેન્ટિંગ આજથી 5 વર્ષ પહેલાં પણ કરતા હતા, સેમ ભગવાન માટેનું જે કુકિંગ હોય એ પહેલાં પણ કરતા હતા, સેમ આરતી આપણે પહેલાં પણ કરતા હતા, પણ આપણી જે ભાવના હશે, કોન્શિયસનેસ હશે, વધારે સારી હશે. ડેફિનેટલી દક્ષતા તો આવી જ જાય. એકની એક એક્ટિવિટી વારંવાર કરો એટલે કૃષ્ણ આપણી અંદર બેઠેલા કૃષ્ણ છે એ આપણને મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, જ્ઞાન આપે જ છે આપણને. આપણે આરતી કરતા હોઈએ, એક દિવસ ચાલુ કરો, બીજો દિવસ કરો, ત્રીજો દિવસ કરો, એક અઠવાડિયું કરો, એક મહિનો કરો, એક વર્ષ કરો, તમને આખી તમારી એની અંદર કૃષ્ણ એટલી સરસ દક્ષતા આપી દે, ક્યાં શું મૂકવાનું છે, કેના પછી શું લેવાનું છે, કેટલો ટાઈમ લાગે, ક્યાં આગળ મારો સેવાભાવ આવવો જ જોઈએ. આ તમને અંદરથી કૃષ્ણ બધું પ્રગટ કરે, રાઈટ? અને એવી દક્ષતાની સાથે સાથે આપણો જે કોન્શિયસનેસ છે વધારે સારી થતી જાય, કે હે ભગવાન, હું આ નાનકડી સેવા તમારી જે કરી રહ્યો છું, એ ભાવથી જો આપણે કરીએ. નહીં તો જો આપણો ભાવ, આપણો મૂડ જો પ્રોપર ના હોય તો એ આપણા બિહેવિયરમાં પ્રગટ થવાનું ચાલુ થઈ જાય છે. આપણે સેવા ભાવમાં ના રહીએ, આપણો મૂડ બરાબર ના હોય તો, જેમ મિકેનિકલી કરતા હોય એવું થઈ જાય. ચૈતન્ય ચરિતામૃતમાં કીધું છે ને, કૃષ્ણ વાંચા જીવ ભોગ વાંચ કરે, ઝપટિયા માયા તારે. બહિર્મુખ આપણી 2 કક્ષાઓ છે, એકચ્યુઅલી 2 લેવલ છે. એક બહિર્મુખ જીવ અને એક સેવોન્મુખ. 2 એક્સ્ટ્રીમ્સ છે, 2 બાજુના એક્સ્ટ્રીમ છે. અને બહિર્મુખ એટલે શું? તો કે ઇન્દ્રિય તૃપ્તિનો પ્રયત્ન સતત ચાલુ હોય, પ્રયત્ન અથવા ઈચ્છા હોય એટલીસ્ટ, સતત કંઈ ક્યારેક કરી ન શકે છતાં પણ ઈચ્છા હોય, આ ખાવું છે, આ પહેરવું છે, આ ફરવું છે, આ ભોગવવું છે, સતત કંઈકનું કંઈક એમાં માઇન્ડ ચાલુ હોય. અને સેવોન્મુખ એટલે સતત ભગવાનની સેવામાં હોય. સતત કે ભાઈ આપણે શું કહીએ છીએ, પ્રસાદ લઈએ તો એને શું કહીએ છીએ, ઇંગ્લિશમાં શું કહે છે પ્રસાદને લઈએ એમાં? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્લીઝ પ્રભુજી. હા, ઓનરિંગ પ્રસાદમ કહીએ છીએ, રાઈટ? ઓનરિંગ એટલે કે સન્માન આપવું, ભગવાનના ભોગ જે ધરેલો હોય અને પ્રસાદ તરીકે સન્માન આપવું, એવું આપણે કહીએ છીએ, રાઈટ? તો પણ આપણે ખાઈએ ત્યારે આપણી કામના શું હોય છે? આ સબ્જી જે છે ને મારી ફેવરિટ સબ્જી છે, મારી ભાવના એવી હોય, રાઈટ? એટલે આપણે ક્યાં છીએ? આપણે ઇન બિટવીન છીએ. આપણે નથી પૂરા સેવોન્મુખી, આપણે નથી પૂરા બહિર્મુખી. પૂરા બહિર્મુખી હોય એને તો પ્રસાદનો કંઈ મતલબ જ નથી. એ તો કે ને કે પાપ ખાય છે, ભગવદ્ ગીતામાં કીધું એમ. પણ આપણે એ કન્ડિશનમાં બી નથી. આપણે સેવોન્મુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વી આર ઇન ધ પ્રોસેસ ઓફ બિકમિંગ સેવોન્મુખી, બરાબર? પણ હજી બહિર્મુખીથી, એટલે કે સેન્સ ગ્રેટિફિકેશન ગયું નથી. અરે ગઈકાલે સમજો કે નરોત્તમદાસ ઠાકુરનો કેવો ભાવ દિવસ હતો, વાવ, આજે તો શું ફિસ્ટ હશે, ફિસ્ટ પ્રસાદમ. હા, ફિસ્ટ પ્રસાદમ ખબર છે, આગળ મંત્ર પણ બોલ્યા, નામ બ્રહ્મણી વૈષ્ણવે, સરસ આપણે મંત્ર બોલીને આપણે ખાઈએ છીએ. પણ પછી ધ્યાન શું છે ડીશમાં? આ મારે પહેલા ખાવું છે, આ પછી ખાવું છે, આ મસ્ત છે, આ વધારે ખાવું છે, આ બહુ ઓછું ખાવું છે. સો આપણે એ ટ્રાન્ઝિશનમાં છીએ, એ પ્રોસેસમાં છીએ. અને જ્યારે આપણે શ્રી કૃષ્ણની સામે જોતા હોઈએ ત્યારે આપણા મનમાં બીજા કોઈ વિચારો આવતા હોય, અથવા બીજે ક્યાંક આપણી નજર હોય, સામે શ્રી કૃષ્ણની સામે હોઈએ, રાઈટ? આપણી સામે સાક્ષાત વિગ્રહ રૂપે શ્રી કૃષ્ણ છે, અથવા તો આપણી જીભ ઉપર સવારના સાક્ષાત શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ મહામંત્ર રૂપે નર્તન કરી રહ્યા છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એને સાક્ષાત શ્રી કૃષ્ણ. અને છતાંય આપણું ધ્યાન જો બીજે ક્યાંય હોય તો આપણું, અથવા તો ઓછું હોય ધ્યાન, તો આપણે થોડા ઓછા સેવોન્મુખી છીએ. ઉદ્ધવ જે છે શુદ્ધ ભક્ત છે, પ્રોપર સેવોન્મુખ વ્યક્તિ છે, અને પ્રોપર કમ્પ્લીટલી. આપણે કેવા છીએ? થોડા આપણે ટ્રાન્ઝિશન સ્ટેજમાં છીએ, એટલે થોડા મિક્સ ડિવોટી છે. મિક્સ શું હોય? તો મિક્સમાં 2 વસ્તુ કીધી છે. એક વસ્તુ છે સ્પેક્યુલેશન,
અને બીજું છે સેન્સ ગ્રેટિફિકેશન, હે ને. આ બે વસ્તુ જે છે એ જેટલી માત્રામાં વધારે હોય તેટલી માત્રામાં આપણી ભક્તિ જે છે એ અસર પામે છે, હે ને. સ્પેક્યુલેશન એટલે શું? હજી પણ મનમાં ક્યાંય ક્યાંય વિચારોમાં હોય કે શ્રી કૃષ્ણ ખરેખર ભગવાન છે કે નહીં, અથવા ભગવાન હશે પણ પૂરેપૂરા થોડા બિઝી લાગે છે, અને પૂરેપૂરું આ બાજુ ધ્યાન આપતા નથી, એને એવું લાગે, અથવા તો એવું વિચારે કે એ બિઝી છે, અથવા તો એ શક્તિમાન એટલા બધા નથી, અહીંયા કદાચ આ દેવી દેવતાનું વધારે ચાલે, અથવા ફલાણી જગ્યાએ ફલાણાનું ચાલે, વોટ્સએવર. અને બીજું કે સતત ઇન્દ્રિય તૃપ્તિની ભાવના, હે ને. હું હજી વધારે થોડુંક ભેગું કરું, હું હજી વધારે માન પૂજા પ્રતિષ્ઠા લઈ લઉં, અથવા તો હું વધારે પેલા કરતા આગળ નીકળી જવું, તો સતત જે આ ભાવના જે છે એ આપણને આપણી ભક્તિને સ્પોઇલ કરે છે, સેવાની ભાવના આપણી ઓછી કરે છે. સેવાની ભાવના ઓછી કરવાથી કૃપા પણ એટલી ઓછી થઈ જાય, અને કૃપા ઓછી થવાથી જે ષડરિપુઓ છે, અથવા તો આપણે પાપ સિનફુલ લાઈફ જે એવોઇડ કરવા માંગીએ છીએ એ સિનફુલ લાઈફ તરફ આગળ વધી જઈએ, અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને પ્રભુપાદે તો બહુ જ સ્ટ્રિક્ટ 4 નિયમો કીધા છે, પણ આપણે એમાં કન્સેશન લેવાનું ચાલુ કરી દઈએ, અને આ તો ચાલે, એમાં કંઈ વાંધો નથી. પ્રભુપાદે બહુ સ્ટ્રિક્ટલી કીધું છે, આમ નહીં કરવું, નહીં કરવું, નહીં કરવું, પણ મન આપણને કહે કે ચાલે, હે ને. આજે તો આ પ્રોબ્લેમ છે એટલે સમજો કે પ્રસાદ નહીં મળે તો ચાલશે, હે ને. અરે તુલસી આરતી તો ન કરીએ તો ચાલે, અને જપ સમજો કે અરે હમણાં સેવા વધારે છે, જપ ન કરીએ તો ચાલે, નહીં. બહુ ક્લિયરલી કીધેલું છે. અને સેવા એટલી માત્રામાં કરવી કે તમારી સાધનાને અસર ના થાય, કારણ કે અલ્ટિમેટલી આપણે બધા સાધક છીએ. ઇન કેસ લાઈક જન્માષ્ટમી ઓર ગૌર પૂર્ણિમા કે કોઈ એવા દિવસે જ્યારે વી આર એક્સ્ટ્રીમલી ઓક્યુપાઈડ ઇન સેવા, તો આપણે આપણી સાધના બેલેન્સની નોટ કરીને વી શુડ ટ્રાય ટુ કમ્પ્લીટ એઝ અર્લી એઝ પોસિબલ. અને સેવોન્મુખે જીવા દો. હું સેવક છું, મારી નોકરી છે, હે ને. નોકરીમાં સમજો એક દિવસ ના ગયા હોઈએ, તમારું બાકીનું કામ પડી રહ્યું હોય, બીજા દિવસે જઈને કરવું પડે. ઘણા લોકો તો રજા એટલે નથી લેતા. હું તો ઇવન મારી પોતાની ક્યારેક વાત કરું કે રજા ક્યારેક એટલે ના લઈએ કે ખબર છે બીજે દિવસ જઈને આપણે જ કામ આપણે કરવું પડશે, ને એ પણ વધારે ખેંચાઈને કરવું પડશે, કારણ કે નવેલું તો આવી જ ગયું હશે. અને ગૃહિણી હોય ઘરમાં, સમજો કે દિવાળીના દિવસોમાં 4-5 દિવસ બહાર ગયા હોય, ખબર છે કે આવીને પાછું ઘરમાં 5 દિવસની સફાઈ ભેગી થઈ હશે, કરવાનું હશે, અથવા 5 દિવસ ફરીને આવ્યાના કપડાં મારે ધોવા પડશે, હે ને. એ એટીટ્યુડ, સર્વિસ એટીટ્યુડ, ઇટ ઇઝ લાઈક ધેટ. એક દિવસ પણ મારી માળા હોય કે મારી કોઈ સેવા હોય રહી ગઈ હોય, નો, આઈ વિલ નોટ, એન્ડ આઈ વિલ હેવ ટુ કમ્પ્લીટ ઇટ. આ જીવનમાં પ્રાણ, આ દેહમાં પ્રાણ હોય, છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી. વિલ એન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. 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 હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સુદામા સેવામાં છે અમરીશ? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ના પ્રભુજી, નથી કોઈ. ઓકે, સો વી લેન્ડ ઇટ ટુડે, કારણ કે આપણે લેવલ 1 ના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. આપ સર્વને વિનંતી છે કે જરૂર એમાં જોઈન કરશો, બીજાને પણ પ્રેરણા આપશો જોઈન કરવા માટે. અને સતકોટી નામ યજ્ઞમાં ડેલી 1700 થી 2000 માળા ગુજરાતી ભક્તો દ્વારા થઈ રહી છે. ખૂબ આનંદની વાત છે, અને આપ સર્વના ચરણ કમળોમાં મારું નમન છે, અને સર્વને વિનંતી છે કે જરૂર આ સતકોટી યજ્ઞને કન્ટિન્યુ જેટલી વધારે થઈ શકે તે માળા કરીને એમાં રજીસ્ટર કરશો, અને બીજી જે કોઈ પણ સેવાઓ છે તેમાં હૃદયપૂર્વક ભાગ લેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે